તો કેમ છો બધા મારા વાળા દોસ્તો? આજે હું તમને વિડીયાના અંદર એવી એક વાત કરવાનો છું કે તમે પણ જે ટાઈમ પાસ કરતા હશો ને એ તમે ટાઈમ પાસ ન કરો. તો દોસ્તો હું યુટ્યુબના અંદર કેટલા પૈસા કમાવાનો છું એ હું તમને આગલા વિડીયાના અંદર પણ કહીશ. તમે ઘણી વખત ટાઈમ પાસ કરતા હશો વિડીયો જોઈને, રીલ જોઈને, એમ સ્વાઇપ કરીને, તો એ હવે તમેથી ટાઈમ પાસ નહીં કરો, કારણ કે તમે લાગી જશો કામના અંદર. તો ફેસબુકના અંદર પણ પૈસા મળે છે એવું તમને કણે કીધું. તો આજે હું તમને લાઈવ પ્રૂફ દેખાડવાનો છું અને હું કેટલા કમાવાનો છું એ પણ હું તમને અર્નિંગ દેખાડીશ. તો દોસ્તો તમે ફેસબુકના અંદર ઘણા એવા લોકો કહેતા છે ફેસબુકના અંદર શું મળે છે, પણ ફેસબુકના અંદર જેટલા પૈસા મળે છે એટલા યુટ્યુબમાં પણ મળે છે, યુટ્યુબના અંદર મળે છે એટલા ફેસબુકના અંદર મળે છે. તો હું ફેસબુકના અંદર કેટલા કમાવાનો છું તો હું તમને દેખાડવાનો છું ને આપણે યુટ્યુબની પછી વાત કરીશું. પણ જો તમારે શીખવું હોય તો તમે પણ મને મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કરી શકો છો, અને એ મારા આઈ એમ ગુડ કરીને એક પેજ છે તેના અંદર તમે મને મેસેજ કરશો એટલે હું તમારી થોડા ઘણી જે હેલ્પ થતી છે હું તમારી હેલ્પ કરીશ. પરંતુ આજે હું તમને લાઈવ પ્રૂફ દેખાડેલું કે હું કેટલી ઇન્કમ કરી છે ફેસબુકના અંદરથી છે. ચાલો તો દોસ્તો જુઓ, આ છે મારો બીજો ફોન. આજે હું તમને જે દેખાડી રહ્યો છું મેં જે અર્નિંગ કરી છે તે. તો જુઓ, અહીંયા હું ફેસબુક ઓપન કરું છું એટલે અહીં મેં અર્નિંગ કરી છે એવું તમને દેખાડી દઉં. આ જે આઈ એમ ગુડ કરીને મેં એક પેજ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર તમને આ ડીપીનો ફોટો જોવા મળી જશે. પછી હું એના ઉપર જે પેજ છે તેના ઉપર જાઉં છું અને જે ડેશબોર્ડ છે તેના ઉપર જાઉં છું. હું તમને દેખાડી દઉં બધું. પછી જે તમને જે પે આઉટ દેખાય છે તેના ઉપર હું ક્લિક કરું છું. હાલના અંદર કેટલા પેન્ડિંગ પડ્યા છે તમે જોઈ શકો છો. ડોલર બેલેન્સ છે, ડોલર છે, $65 છે. કેમ કે એના અંદર વ્લોગ જતા નથી, થોડું આના અંદર થોડો પ્રોબ્લેમ થયેલો છે એટલે કોઈ વાંધો નથી, એ ઠીક થઈ જશે થોડા દિવસમાં. પણ જે મારી અર્નિંગ થઈ છે એ પણ હું દેખાડું આના વગર. તો વ્યૂ ડિટેલ ઉપર જાઉં, જુઓ તમે અહીંયા આ પેન્ડિંગ છે 0.06. આ બધા પેન્ડિંગમાં પડ્યા છે. આ ડોલર છે તે આજે મારા પેડ થયેલા એ તમે અહીંયા જોઈ શકો છો કેટલા છે દેખાડી. જુઓ આ છેલ્લું જે મારું પેમેન્ટ આવ્યું હતું તમે જુઓ કેટલા ડોલર છે, $256. આટલી મેં અર્નિંગ કરી છે. તો દોસ્તો તમે જે ખાલી ટાઈમ પાસ કરો છો ને ટાઈમ પાસ મત કરો. આના અંદર કન્ટેન્ટ બનાવો. ફેસબુકના અંદર એક કન્ટેન્ટ તમે બનાવશો ને તો એક કન્ટેન્ટ તમે કઈ 2 થી 3 સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી શકશો. જેમાં ફેસબુકના અંદર તમે અપલોડ કરી શકશો, યુટ્યુબના અંદર અપલોડ કરી શકશો. અને તમે હવે ગણી લો કે જે $256 મારી અર્નિંગ થઈ, આપણા ઇન્ડિયન કરન્સીમાં કેટલા પૈસા થયા તમે ગણી લો, લગભગ 21,000 રૂપિયા જેવા થાય છે. તો દોસ્તો ખોટો ટાઈમ પાસ કરો મત અને વિડીયા બનાવો, કોઈ વ્લોગ બનાવો, કોઈ તમને જે રિએક્શન આવતું રિએક્શન કરો. પરંતુ સોશિયલ મીડિયા ઉપર પૈસા કમાવો. ઘણા લોકો તો તમને સલાહ તો નહીં આપે, કેમ કે કંઈ મળતું નથી, આમ છે ને તેમ છે. પણ તમે મહેનત કરશો ને, પણ મહેનત કરવી પડશે થોડી, તો તમને જરૂરથી સફળતા મળવાની છે. તો દોસ્તો જરૂરથી ફેસબુક એક પેજ બનાવી નાખો, યુટ્યુબ ચેનલ બનાવી નાખો. દોસ્તો મારું આટલું જ કહેવું છે તમને.